સ્વાગત કરીએ છીએ નવી સવારમાં તમારું. આજે નવી સવારના સ્ટુડિયોમાં મનસુખભાઈ મેદાણી ઉપસ્થિત છે. શિક્ષણની વાત કરીએ. કારણ કે શિક્ષણમાં તમારું બહુ મોટું પ્રદાન છે. શિક્ષણ એટલે આરોગ્ય અને શિક્ષણ એ કોઈ પણ સ્વસ્થ સમાજ માટે પાયાની વાતો છે અને તમે શિક્ષણને તો ખૂબ મહત્ત્વ આપો છો. એ કારણ કે શિક્ષણ મેં અનુભવ્યું છે કે હું સીએ ન થયો હોત તો આજે પણ કોઈક જગ્યાએ ક્લાર્ક અને ઓફિસરમાં હોત. બાકી કોઈ એવી સારી આટલું સમાજ સેવાનું સમાજને ઉપયોગી થઈ શકાત કે નહીં એ પ્રશ્ન છે. એટલે માણસે સદ્ધર બનવું હોય, સ્વાર્થી રીતે કહું તો પૈસા કમાવા હોય, સંતોષ મેળવવો હોય અને સમાજને ઉપયોગી થવું હોય તો શિક્ષણ જોઈએ, પાયાની ચીજ છે. અને કુટુંબને સદ્ધર આત્મનિર્ભર કરવું હોય તો શિક્ષણ જોઈએ જ. તો આ બાબતમાં હું સ્થાનકવાસી જૈન છું. તો અમારો સંઘ આમ ઘનશ્યામનગર સ્થાનકવાસી જૈન સંઘ છે. ત્યાં આગળ બધા સાધુ સાધ્વીના દર વર્ષે હું ચોમાસા લાવું. ચોમાસા એટલે કે 4 મહિના મહાસતીજીઓ ત્યાં આવે, વ્યાખ્યાન આપે અને ધર્મ ધ્યાન કરાવે અને 200 માણસો લગભગ પર્યુષણની અંદર આવે અને બહુ સારી રીતે પર્યુષણની ઉજવણી થાય. પણ અમારી જોડે હું રહું છું શાંતિનગરમાં, એટલે મારા ઘરની જોડે, બંગલાની જોડે, માંગલ્ય હાઉસની જોડે નારણપુરાનો ઉપાશ્રય જોડે રહે. અને નારણપુરા ઉપાશ્રયના પ્રમુખ નવનીતભાઈ પટેલ પાર્શ્વનાથ કોર્પોરેશનવાળા હતા. એટલે એકવાર આ 2010ની વાત છે કે નવનીતભાઈ પટેલ એ વખતે આવેલા હતા વ્યાખ્યાનમાં અને હું ત્યાં આગળ વ્યાખ્યાનમાં ગયેલો અને અમારો એમ પરિચય થયો કે મનસુખભાઈ ક્યાં છો, શું કરો છો. આમ હું રોજ જઉં નહીં પણ એ વખતે એ આવેલા ને હું આવેલો અને પરિચય થયો. તો એમને એમ યોગ્ય લાગ્યું કે મનસુખભાઈને મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટમાં લઈએ તો ઉપયોગી થશે અને તો મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટ વેગવંતી બનશે, ઝડપ પકડશે. મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના 2001માં થઈ. 26 જાન્યુઆરીનો ધરતીકંપ થયો ત્યારે કચ્છમાં મોટી હોનારત થઈ, પણ અમદાવાદમાં ઘણા કુટુંબોને બહુ જ મુશ્કેલીઓને નુકસાન થયું. એ કુટુંબીઓને નુકસાન ભરપાઈ કરવા માટે સમાજના કુટુંબીઓને સમાજના શ્રેષ્ઠીઓ જેમાં નવનીતભાઈ એવી રીતે બીજા હતા, એ લોકોએ પોતાની જોડી ખોબો એમ લઈ અને ઊભા રહ્યા, જોડી પાથરી કે દાન આપો, દાન આપો. ને એ વખતે દાન 30 લાખ રૂપિયા 2001માં ભેગા થયા અને જેની જરૂરિયાત હતી એ લોકોને આપ્યા. એ આપ્યા એમાંથી એક વ્યક્તિએ 4 લાખ રૂપિયા પાછા આપ્યા કે અમારે હવે જરૂર નથી, બધું કામ થઈ ગયું છે. તો એ 4 લાખ રૂપિયા પાછા આવેલા તો શું કરવું, તો એ બાબતની શ્રેષ્ઠીઓએ જેમાં નવનીતભાઈ પટેલ મુખ્ય કે શું કરવું આપણે. અને એ વખતે આમ વિચાર થયો કે મહાવીરના નામથી જ આપણે એક સંસ્થા શરૂ કરો અને આપણા સમાજના વિદ્યાર્થીઓને ભણવા માટે વગર વ્યાજે અને વગર ગેરંટીએ લોન આપો. કોઈ કોર્ટનું ને એવું બધું કંઈ નહીં કરવાનું, કોઈ ગેરંટીએ નહીં લેવાનું. વિશ્વાસ બહુ જ સાચી વાત આ કહી. વિશ્વાસથી પણ દીકરો છોકરો ભણવો જ જોઈએ અને છોકરી હોય કે છોકરો હોય પણ ભણવો જ જોઈએ. આવા ધ્યેયથી 2001માં આ સંસ્થા મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કરી અને એ વખતે દરેક વ્યક્તિને જેને લોન જોઈતી હોય લોન તો 8,000 રૂપિયા, 4 લાખ વહેંચવાના હતા અને 8,000 કે જેને જોઈએ અને 8,000 પ્રમાણે આપીએ. 2001ની આ વાત છે. કોઈ લોન લેવા આવે નહીં. રમેશભાઈ, આ વગર વ્યાજે લોન આપવાની હતી પણ બહુ જ ઓછા લોકો આવે. એમ ધારો કે હું હોઉં તો કે કોઈ નજીકના જાણકાર એવી જરૂરિયાત હોય એને કહું તો એ આવે, પણ એમ સમાજમાં કોઈ લોન લેવા ના આવે. એટલે આ બધું મૂંઝવણ ચાલતી હતી. તો 2010માં હું જોઈન થયો. મેં કીધું આમાં આપણે છાપામાં જાહેરાત તો અપાય નહીં, પણ જે ક્લાસીસ ચાલે છે, જિજ્ઞા ક્લાસીસ હતા, નવકાર ક્લાસીસ હતા, સીપીસા ક્લાસ, આ બધા નાના નાના ક્લાસ, પણ એ ક્લાસીસમાં આપણા સમાજના છોકરાઓ જતા હોય ત્યાં આગળ એક પેમ્પલેટ મૂકો
કે ભાઈ સમાજના વિદ્યાર્થીઓને ભણવા માટે લોન જોઈતી હોય તો મળશે. તો એ સંખ્યા વધી, પણ એવી જોઈએ એવી ના વધી, કારણ કે 8,000 રૂપિયા જતા એટલે આમ બહુ. અને પછી આમ અંદરખાને તપાસ કરી અને એ તપાસ મહિલા મંડળમાં મારફત કરાવી કે કેમ નથી આવતા કોઈ લેવા. તો કે મનસુખભાઈ આમાં કે સમાજના દાનથી ભણેલો છોકરો એને કોઈ છોકરી આપે જ નહીં, એટલે કે આ મોટો પ્રશ્ન છે, એટલે કે આવું બધું ના લે કોઈ સમાજની રીતે નહીં લે કોઈ. એટલે પછી એક જનરલ સભા બોલાવી, જમવાનું રાખ્યું અને સારા વ્યક્તિઓ બધા ઉપાશ્રયના પ્રમુખ આવ્યા અને બધા, અને મહિલા મંડળ બધાને આમંત્રણ, એમ નહીં કે 5 જણ એવું બધું નહીં. અને બધાએ આપ્યું ને ત્યાં આગળ નવનીતભાઈ પટેલે કહ્યું કે આ ધીરુભાઈ અંબાણીએ લોન લઈને આ બધું કર્યું છે. મારી કંપનીમાં મારે ડેવલપ કરવું હોય તો લોન લેવી પડે અને લોન પાછી આપવાની. આ લોન કંઈ તમારું દાન નથી કે એના ઉપકાર કોઈ નથી, આ લોન છે. આ એક સહયોગ છે ખાલી. બરાબર. એટલે કે તમારે કોઈને આ સંકોચ રાખવાની જરૂર, સંકોચ ના રાખો. અને પછી એ વખતે આમ થોડી કોઈ ડોનેશન આવવા માંડ્યા, પણ ઓછા. કોઈ 10,000 આપે, 11,000 આપે, 25,000 આપે, લાખ કોક જ આપે. એમ કરીને અમે પછી 8,000ના 25,000 કર્યા. તો કોઈ આવે તો એમ પછી સંખ્યા વધવા માંડી. 2010, 2012 એવી રીતે. અને એ દરમિયાનમાં 2010માં એક મેળાવડો કર્યો. તો 2025માં હું તમારો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું, તો અત્યાર સુધી એમાં તમારું ખાસું પ્રદાન છે. તો કુલ કેટલા વિદ્યાર્થીઓને આશરે કેટલી રકમ આપી છે તમે? કુલ સરવાળો કરી 31/3/25નું બેલેન્સ શીટ અમે બહાર પાડ્યું. બહાર નથી પાડ્યું, પણ અમે તૈયાર કર્યું. અને 46 કરોડ રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. અને લગભગ 4,4100 વિદ્યાર્થીઓ વચ્ચે આ રકમ વહેંચાણી છે. અને આ બધા એવા વિદ્યાર્થીઓ કે જે ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યા છે, ગ્રેજ્યુએટ પછીનું, અને આખા વિશ્વમાં જુદા જુદી ફેકલ્ટીમાં ગયા છે. દેશમાં જવું હોય તો પણ અમે લોન આપીએ છીએ. એ લોન પાછી આપવાની. લોન પાછી લેવામાં એવી રીતે છે રમેશભાઈ કે કોઈ ધાકધમકી કે રબારી રાખવાનો એ બધું નહીં, કે લાકડીને કોઈ પ્રોમિસરી નોટ નહીં લેવાની. ફક્ત આ 10 કે અત્યારે અમે દરેક વિદ્યાર્થીને 4 લાખ રૂપિયા સુધીની લોન આપીએ છીએ. પણ પરદેશ જવું છે તો USA જવું હોય તો મેક્સિમમ 10 લાખ રૂપિયા સુધી આપીએ છીએ. પણ એવો કોર્સ હોય તો એને વધારે પણ આપીએ છીએ. જે સમાજનું શિક્ષણ સુધરે છે એ સમાજનું બધું જ સુધરે છે. શ્રી મનસુખભાઈ મેદાણી આ વાત સમજે છે. એમણે આખું જીવન શિક્ષણના પ્રસાર માટે આપ્યું છે. તેમની મુલાકાતનો આ હપ્તો તમે જોયો. આ યાત્રા આપણે આગળ પણ ચાલુ રાખવાના છીએ.